લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ સુદ સાતમ, ગુરુવાર, તારીખ 6/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:43. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્ત્રીઓનું સન્માન જાળવીને ચાલશો તો જીવનમાં ખૂબ જ આગળ વધી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા રહેવાની શક્યતાઓ મોટી દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં પડછાયો આપણા કદ કરતાં મોટો થતો જાય અને વાતો આપની હેસિયત કરતાં મોટી થતી જાય ને ત્યારે સમજવાનું કે સૂર્ય આથમવાનો સમય આવી ગયો. ચોક્કસ સૂર્ય જ્યારે આથમવાનો હોય ને ત્યારે આપણો પડછાયો મોટો થઈ જાય અને આપણી હેસિયત કરતાં મોટી વાતો કરવા માંડીએ ત્યારે આપણા જીવનને પણ સૂર્યની જેમ જ આથમવાનો સમય આવી જાય. તો વર્તમાનમાં રહીને જીવો, તમારી હેસિયત પ્રમાણે જીવો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે પહેલાં સીરસ થાય, શીરવા થાય, એ વારંવાર થતા હોય, મટતા ન હોય તો કથળીની રાબ બનાવીને પીવી જોઈએ અને રાત્રે જુલાબ લેવો જોઈએ. આ બે નાનકડા ઉપાયથી તમને વારંવાર થતા શીરવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજે બહુ સરસ વાત કહું. આજે કોઈ પણ કામ કરો એમાં મન લગાવીને કરજો અને ખાસ કરીને ભગવાનની પૂજા કરો તો એમાં મન જરૂરથી લગાવજો. કારણ કે મન વગરની પૂજા એ પણ એક મહાપાપ છે. જો પૂજા કરવાનું મન ન હોય ને તો પૂજા કરવી જ નહીં, ને પૂજા કરવી જ છે તો મન લગાવીને કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે વેપારમાં કંઈક નવું આયોજન કરી શકે છે. આજે છે ને આવા આયોજનો પર ધ્યાન આપજો. તમારા આવકના નવા રસ્તા તમે શોધી શકશો. આજે નાની નાની ગેરસમજોને દૂર કરીને ચાલજો અને વડીલો તરફથી મળેલી સલાહ નકારતા નહીં, ચોક્કસ ફાયદા થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ જૂના મિત્રની મુલાકાત થાય, જૂની વાતો યાદ કરીને આનંદ મેળવી શકાય. આજે વેપારિક જીવનમાં કરેલી મહેનતનું સારું ફળ આપણે ચાખવા મળે. પરિશ્રમ જે આપણે કર્યો હોય ને તેનો સંપૂર્ણ સ્વાદ આજે આપણા જીવનમાં આપણે ચાખવા મળે. આજે નાનકડી કોઈ પૂજાનું આયોજન તમે કરી શકશો. આજે છે ને આ બધી સારી બાબતોનું પરિણામ તમને આર્થિક બાબતમાં મળતું દેખાશે અને આર્થિક બાબતમાં આવકના નવા સ્ત્રોત ખુલતા દેખાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે થોડું સાચવીને ચાલવાનો દિવસ છે. ભાગીદારીઓ સાથે આજે કોઈ પ્રકારની વાદ વિવાદની પ્રક્રિયાઓ વધારવી નહીં. અંગત સંબંધોમાં ઊંચા ટાળીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે ભૂતકાળમાં કરેલા મૂડીરોકાણથી સારો ફાયદો મેળવી શકાય. પણ મિત્રો, આજે વિચારો સકારાત્મક રાખીને ચાલજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નાનકડો પ્રવાસ કરવો પડે તો નવાઈ નહીં. આજે તમારા નજીકના સ્નેહીજનોનો સહયોગ મળતો દેખાય ને આ સહયોગથી આપણે
સારા કામોને આગળ વધારી શકીએ. આજે નાણાકીય બાબતોમાં સંભાળીને આગળ વધવું. આજે નોકરીમાં બઢતી બદલીની સંભાવનાઓ મોટી દેખાય છે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં અનુકૂળતા આવતી દેખાય છે. પણ મિત્રો આજે આર્થિક બાબતોમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી નહીં, ઉતાવળમાં રોકાણ ન કરવું, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા, આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આજે સિંહ રાશિવાળા માટે નાણાકીય જવાબદારીઓ વધતી પણ દેખાય છે, તો આ બાબતોને પણ ધ્યાનમાં રાખીને ખર્ચા કરવા. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કંઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે ધીરજના ફળ મીઠા, આ બાબતને ધ્યાનમાં રાખીને આગળ ચાલશો ને તો ચોક્કસ સારું મહત્વનું કામ બહુ સરસ રીતે પૂરું કરી શકશો ને એનાથી સારી આર્થિક સહાય તમે મેળવી શકશો. આજે છે ને કન્યા રાશિવાળાએ નકારાત્મકતાને બિલકુલ પણ પોતાના મનમાં જગા આપવાની નથી. આટલી નાની વાત યાદ રાખજો, ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત છે. આજે તમારે બિનજરૂરી ખર્ચાઓ ટાળીને ચાલવું ખૂબ જરૂરી. આજે કદાચ ધારેલું પરિણામ આપણે ન મેળવી શકીએ તો હતાશ થવાનું નથી, કારણ કે આજનું અટકેલું કામ કાલે આપણે પૂર્ણ કરી શકશું. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક જીવનમાં એક મોટી અને સારી રાહત આવતી દેખાય છે. ઘણા બધા દિવસથી ચાલતી જે વાદ વિવાદની પ્રક્રિયાઓ છે એનું નિરાકરણ લાવી શકાય, એમાંથી આપણે બહુ સરસ રીતે બહાર નીકળીએ ને આજે મનમાં એક અલગ પ્રકારના આનંદનો અનુભવ કરીને આગળ વધી શકાય. આજે તમારે તમારા હરીફ વર્ગોથી સાવધાની રાખવાની છે, એનાથી દૂરી બનાવીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે થોડી સહનશીલતા બતાવવાનો દિવસ છે. કોઈ નાની સરખી વાતમાં કોઈ આપણું અપમાન કરે, આપણા માટે કંઈક ખોટા શબ્દનો પ્રયોગ આપણે સાંભળવાનો આવે, વાંધો નથી, કારણ કે આ વસ્તુ જે માણસ કરે છે ને એ પોતાના વિચારોથી કરે છે, આપણા વિચારોથી નથી કરતો. તો એના વિચારો ખોટા એવું માનીને આપણે આ બાબતોથી દૂર રહેવું. થોડીક સહનશીલતા તમને મોટા નુકસાનમાંથી આજે બચાવવાની છે. આજે છે ને સહનશીલતા બતાવશો તો સામેનો માણસ ભવિષ્યમાં સંકોચ અનુભવશે, શરમ અનુભવશે અને કદાચ તમારી માફી પણ માંગે. આજે આપણે નકારાત્મકતાથી દૂર રહેવાનું છે, બધું જ સરસ થશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે વાંચન વધારવાની જરૂરિયાત છે. આજે પોતાના મનને શાંત રાખવાનું છે, મનને ભટકતી અવસ્થામાંથી પકડીને બહાર કાઢવાનું છે. આજે જો તમારું મન ભટકશે તો તમે ખોટા નિર્ણય લેશો અને આગળના સમયમાં મોટા નુકસાન વેઠશો.
અને મિત્રો આજે ઋતુગત બીમારીથી બચીને ચાલવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. અને આજે વાદ વિવાદથી બચશો ને તો તમારા અધૂરા રહેલા કામને તમે પૂર્ણ કરી શકશો, એની પર ધ્યાન આપી શકશો. અને ધ્યાન આપશો તો ચોક્કસ આજના કામોમાં સારી સફળતા મળે. આજે કુંભ રાશિવાળા માટે આર્થિક પરિસ્થિતિ થોડી મજબૂત થતી દેખાય છે, તો એને વધુ મજબૂત કરવાના પ્રયત્ન ચોક્કસ રીતે કરજો. આજનો શુભ રંગ ગોલ્ડન યલો. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ સારી થતી દેખાય છે. આજે વેપારનો વ્યાપ વધારી શકાય. આજે વેપારમાં આપણે સારી ગ્રાહકી મળે અને સારી ગ્રાહકી મળવાથી સારો આર્થિક ફાયદો આપણે લઈ શકશું. આજે છે ને મીન રાશિવાળા માટે ભાગ્યનો સાથ મળતો દેખાય છે. તો મિત્રો આવા સારા સમયનો સદુપયોગ કરજો. વાદ વિવાદથી અંતર બનાવીને ચાલજો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.